નમસ્કાર મિત્રો, મારું નામ છે રીના તલસાણિયા અને આપ સૌની સમક્ષ એક સુંદર મજાની બીજી બૌદ્ધ વાર્તા કહેવા જઈ રહી છું. એક વખતની વાત છે. એક ધનિક રાજા હતો. તેની પાસે પુષ્કળ પ્રમાણમાં ધન હતું. તેની પાસે તમામ સાધન સંપત્તિ અને સુખ હતું. અને અચાનક એની રાજસભામાં એના નગરજનોમાં ચર્ચા ચાલી રહી હતી કે તમને બધાને ખબર છે કે જંગલમાં એક આદિવાસી ભીલ છે. એની પાસે સુવર્ણ મૃગ છે. એટલે સુવર્ણ મૃગ, સુવર્ણ હરણ છે. એ સાંભળતા જ રાજા આઘાતમાં આવી જાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે કે મારી પાસે આટલી બધી સાધન સંપત્તિ, ધન બધું હોવા છતાં માત્ર એક સુવર્ણ મૃગ જ નથી. તો મારે એને પ્રાપ્ત કરવું જોઈએ, જેથી આ સમગ્ર સંસારમાં સૌથી ધનિક, સૌથી સુખી હું ગણાવ. એટલે રાજાને આવું થાય છે. એટલે રાજા નીકળી પડે છે એ ભીલની શોધમાં. ભટકતા ભટકતા રાજા જંગલ તરફ પોગે છે, ઠોકર ખાય છે અને એને દૂર દૂર સુધી કોઈ ઝૂંપડી પણ નજર નથી આવતી. લાંબા સમય સુધી રાજા ચાલે છે અને તેને એક ઝૂંપડી નજર આવે છે. ઝૂંપડી નજર આવતા જ એને પોતાના વિજય માર્ગ દેખાતો હોય છે અને રાજા તરત જ ઉતાવળા પગે પોતાની મંજિલે પહોંચવા માટે આતુર થાય છે. ઝૂંપડી ઠપકારે છે એટલે તરત જ દરવાજે આવે છે કોણ? તો કે એ ભીલ આદિવાસીની સ્ત્રી, એમની પત્ની. રાજા પૂછે છે કે ભીલ ક્યાં છે? તો આદિવાસી સ્ત્રી કહે છે કે એ ઘરે નથી. ભીલની પત્ની કહે છે કે એ ઘરે નથી. ત્યારે રાજા પૂછે છે કે તો ક્યાં ગયા છે? ત્યારે ભીલની પત્ની કહે છે કે મારા પતિ પાસે એક સુવર્ણ મૃગજળ છે અને એમને એવું છે કે રાજા પાસે ખૂબ ધન સંપત્તિ છે, બધું જ છે, માત્ર એમના ઐશ્વર્યમાં એક ખામી છે અને એ છે કે સુવર્ણ મૃગજળ એમની પાસે નથી. તો લાઈને હું સુવર્ણ જે મૃગજળ છે એ રાજાને આપી દઉં અને હું પોતે ધન સંપત્તિ લઈ લઉં. એટલે બ્રાહ્મણ નીકળે છે રાજા પાસે અને રાજા નીકળે છે બ્રાહ્મણ પાસે. એટલે રાજાને ત્યારે એમ થાય છે કે મને તો એમ હતું કે આ બ્રાહ્મણ ખરેખર ખૂબ ખુશ છે, કારણ કે એની પાસે સુવર્ણ હરણ છે. એટલે જીવનમાં આવી જ પરિસ્થિતિ હોય કે તમામ લોકોને એવું હોય છે કે લાઈને હું આ પ્રાપ્ત કરી લઉં, આનાથી ઊંચું મને પ્રાપ્ત થાય. પણ મિત્રો, એક વાત યાદ રાખજો કે જીવનમાં જેમ વ્યક્તિની ધન સંપત્તિ વધતી જાય છે એમ એનામાં સુખનું જે પ્રમાણ છે અનિવાર્ય રીતે ઘટે જ છે. તમે જોજો, જે વ્યક્તિ ટકનું લાવીને ટકનું ખાતા હોય છે, મજૂરી કરતા હોય છે, એ લોકો ખૂબ શાંતિથી પરિવારના લોકો સાથે બેસીને 2 રોટલી આરામથી ખાઈ શકતા હોય છે. જ્યારે જે અમીર વર્ગના લોકો છે, જે ખૂબ ધનિક છે, એ પોતાના પૈસાનો સંગ્રહ કઈ રીતે કરવો એના વિચારમાં પોતે 1 રોટલી પણ નથી ખાઈ શકતા. એટલે કહેવાની બાબત એટલી કે આપણને જે મળ્યું છે, જેટલું મળ્યું છે, એમાં આપણે ખુશ રહેવાના પ્રયત્ન કરવા જોઈએ. જો તમને ક્યારે પણ એવું થાય કે મારી પાસે આટલું હોત તો સારું હતું, તો તમારે આપણી કરતાં જેને ઓછી નબળી પરિસ્થિતિ છે અથવા જેને નબળી પરિસ્થિતિ છે એ વ્યક્તિને મનમાં યાદ રાખી લેવાના. એટલે તમને અનિવાર્ય રીતે થશે કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર છે કે અમને આટલી સારી પરિસ્થિતિ તો આપી છે કે અમે પરિવારના લોકો સાથે છીએ, સુખ સંપત્તિ અમારી પાસે છે, જે મળ્યું છે એમાં સુખી રહેવાની જે ભાવના છે એ જ સર્વશ્રેષ્ઠ છે. એવું આપણે આ વાર્તા ઉપરથી શીખીશું.